હવે આજે આપણે સંક્રાંતિ તત્વો ડી અને એફ બ્લોકમાં ચુંબકીય ગુણધર્મો અને તમને રંગ શીખવાડ્યા પછી આગળ જઈએ એ પહેલા તમને બાકીના બધા પ્રશ્નો આવડવા જોઈએ. અમે એમ કીધું હોય કે Sc+3 હોય તો એ કેવો આયન આપે, તો તમને તરત યાદ આવવું જોઈએ નહીં રંગવિહીન હોય. વેનેડિયમ+4 હોય તો એ કેવો કલર આપે, તો એ ભૂરો રંગ આપે એવું આપણને ખબર હોવી જોઈએ. Fe+3 હોય તો એ કેવો રંગ આપે, ત્રિદ્રાવણમાં પીળો રંગ આપે એવું આપણને ખબર હોવી જોઈએ. એવા સંયોજનો છે જેની અંદર આપણે એમ કહીએ કે આયનો છે Fe+2 હોય, Fe+3 હોય તો એની અંદર ચુંબકીય ચાક માત્રાનું પ્રમાણ કેટલું હોય તો એવું આપણે મોઢે આવડવું જોઈએ કે Fe+3 હોય તો એમાં ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન આવે ને 5 ઇલેક્ટ્રોન આવે તો હું મ્યુ નું સૂત્ર મૂકું વર્ગમૂળમાં Nn+2Bm એટલે મને જવાબ મળે 5.92 Bm. આવો જવાબ મળે. બરાબર. તો Fe+3 છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે એટલે આપણને 5.92 Bm આવો જવાબ મળે. એવી જ રીતે કોઈ પણ તત્વમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એવું જાણવા માટે તમારે પહેલા એનું દોરવું પડે, સ્ટ્રક્ચર બંધારણ દોરવું પડે, પછી ખબર પડે કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના. પહેલા હંમેશા બહારની કક્ષકમાંથી ઇલેક્ટ્રોન કાઢવાના, પછી અંદરની કક્ષકમાંથી કાઢવાના, કેટલા બાકી રહ્યા એના પરથી આપણને એના જવાબો મળે. તો આ ગયા વખતે આપણે ભણ્યા હતા. બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જોઈએ. તમારે તમારી તેની એક વખત એલટી આપી દેવી જોઈએ, કારણ કે તમને આવડે છે કે નહીં ખબર પડે, કારણ કે એ બધું અગત્યનું છે આ ચેપ્ટર માટે. હવે હું તમને શીખવાડું છું કે સંકીર્ણ સંયોજનો બનાવવાની જરૂરિયાત, પાયાની જરૂરિયાત કઈ છે. તો સંકીર્ણ, આ તમારા રંગ પછીનો મુદ્દો છે. સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની પાયાની જરૂરિયાત. તો સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની મેઇન પાયાની જે જરૂરિયાત હોય એ કઈ કઈ છે. તો પેલું છે સંકીર્ણ આયનોનું કદ કેવું છે, નાનું છે. બીજું, એમાં કેન્દ્રીય વીજભાર અને એનો આયનીય વીજભાર એટલે એની સંયોજકતા. આયનીય વીજભાર, કેન્દ્રીય વીજભાર એટલે પ્રોટોન, ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ જે પ્રોટોનને કારણે હોય. કેન્દ્રીય વીજભાર અને આયનીય વીજભાર એ પ્રમાણમાં વધુ છે. બરાબર. બીજું, ડી કક્ષકો ખાલી હોય, કારણ કે સ્ટેન્ડિયમ હોય તેમાં 1 ઇલેક્ટ્રોન આવે, ત્યારે તમે ઝિંક જાઓ ત્યાં સુધી ભરાય, ત્યાં સુધી તો ખાલી જ હોય. ડી કક્ષકો ખાલી હોય એટલે નવા ઇલેક્ટ્રોન યુગ્મોને તે સમાવી શકે. બરાબર. બીજા બહારથી બીજા જોડાયા હોય એના ઇલેક્ટ્રોન ભાગીદાર છે તો અહીંયા જોડાઈ શકે. ડી કક્ષકો ખાલી હોય, નવા ઇલેક્ટ્રોન યુગ્મને એ સમાવી શકે. પછી આપણે આગળ જોઈએ, એ આપણે તમને કહું કે 3D, 4S, 4P અને 4D કક્ષકો હોય એમાં ઉર્જાનો તફાવત ઓછો હોય. એમાં ઉર્જાનો તફાવત ઓછો હોવાથી વિવિધ સંકરણ થઈ શકે. બરાબર. એટલે એમાં એવું આવે કે દિશાકીય જોડાણો થાય એટલે એ સેલેક્ટ ઇલેક્ટ્રોનો એકબીજાને ગોઠવાઈ શકે. બરાબર. એવા વિવિધ ભૌમિતિક આકારવાળી કક્ષકો આપણને મળે. તો આવું હોવું જોઈએ. કદ ખૂબ નાનું હોય, સ્વીકારવા માટે કક્ષકો ખાલી હોવી જોઈએ, આપનારા પાસે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરીએ કહેવો જોઈએ, આપનારા પાસે દાન કરીએ કહેવા ઇલેક્ટ્રોન યુગ્મ, આવનારા પાસે ખાલી ડી કક્ષકો આવું હોવું જોઈએ. ડી કક્ષક નવા ઇલેક્ટ્રોન યુગ્મ સમાવી શકો છો. 3D, 4S, 4P અને 4D આ બધી કક્ષકો છે એ બધી કક્ષકોમાં ઉર્જાનો તફાવત બહુ છે. એટલે તમને ખબર જ છે કે 3 હોય તો D લખીએ તો 3 + D માટે 2 એટલે 5 થાય.
4s એટલે 4 લખીએ પણ s માટે 0 એટલે ટોટલ 4 થાય. 4 અને p લખો એટલે 4 + 1 એટલે 5 થાય. એવી રીતે 4 અને d હોય તો 4 + 2 એટલે 6 થાય. એમ આપણું n + l જે શીખતા થાય બરાબર એટોમિક સ્ટ્રક્ચરમાં એની માટેની વાત છે. તો આટલું જે સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની પાયાની જરૂરિયાતો છે એ પ્રમાણે આવું આવશે. હવે એના પછીનો જે ટોપિક છે એ સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ છે. તો આપણે જોઈએ છે સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ. સંક્રાંતિ તત્વોનો ઉદ્દીપકીય ગુણધર્મ છે એમાં શું આવે? જો પેલું સંક્રાંતિ તત્વો છે એનું કદ નાનું છે. એમના ભેળા સંક્રાંતિ તત્વો મોટે ભાગે ઘન સ્થિતિમાં હોય. બીજું આ જે સંક્રાંતિ તત્વો છે એ ઘન સ્થિતિમાં હોય, એનું કદ નાનું હોય. આપણે એમ કહેવાય કે જે સંક્રાંતિ તત્વો છે એની સપાટી ઉપર પૃષ્ઠ સક્રિય કેન્દ્રો આવેલા હોય. પૃષ્ઠ સક્રિય કેન્દ્રો આવેલા હોય. બરાબર. તો આપણે એમ કે સંક્રાંતિ ધાતુનું કદ નાનું હોય, એની સપાટી ઉપર પૃષ્ઠ સક્રિય કેન્દ્રો આવેલા હોય. ઈ શું કરે? હવે હું એમ કહું કે અંદર જાય જ્યારે આપણે ઉદ્દીપક તરીકે વાત કરીએ ત્યારે ઈ જે ઘન પદાર્થ હોય પાવડરના સ્વરૂપમાં હોય ત્યારે જે ઈ સંક્રાંતિ ધાતુ છે ઉદ્દીપક તરીકે વર્તવાની છે એના અંદર આવેલા બધા પરમાણુઓ છે ઈ એના જેવા જ પરમાણુથી ઘેરાયેલા. એટલે હું એમ કહું કે નહીં આ પરમાણુ છે એની જેવા જ બીજા પરમાણુથી ઘેરાયેલો છે, પણ એ ક્યાં આગળ? ઈ સંક્રાંતિ ધાતુની અંદર. પણ જ્યારે સંક્રાંતિ ધાતુ છે એની બહારની સપાટીની વાત થાય તો બહારની સપાટી ઉપર આવા ઉપસેલા શિખર બિંદુઓ આવેલા હોય. તો ઉપસેલા જે બિંદુઓ હોય એને ઉપસેલા શિખર બિંદુઓ કહેવાય. તો આવા જે ઉપસેલા શિખર બિંદુઓ છે ઈ ઉપસેલા શિખર બિંદુઓ છે ઈ પ્રક્રિયકના અણુને આકર્ષે, અને ઈ ઉપસેલા શિખર બિંદુઓ પ્રક્રિયકના અણુને આકર્ષે. ઈ પ્રક્રિયકના અણુને આકર્ષવા માટે જવાબદાર કેન્દ્ર છે. એટલે ત્યાં આગળ પ્રક્રિયકના અણુઓ છે એ આકર્ષાય અને જોડાશે. સમજાણું? એટલે પ્રક્રિયકના અણુને આકર્ષવા માટે જવાબદાર શિખર બિંદુઓ છે. હવે આપણને ખબર છે કે જેવું પ્રક્રિયકનું કામ પૂરું થાય એટલે એ પોતાનું કામ પૂરું કરે એટલે નિપજ આપણને આપી દે, બાકી પોતે છૂટો પડી જાય. એટલે કેવું થાય કે પૃષ્ઠ ઉદ્દીપક હોય એટલે પૃષ્ઠ જે સપાટી હોય ત્યાં આગળ એની ઉર્જા વધારે પણ અંદર ઓછી હોય. એટલે એવું કહેવાય કે આવું આપણે જે ભણશો ત્યારે તમે કેમિકલ કાઇનેટિક રાસાયણિક ગતિકી ભણો છો તો એમાં એવો શબ્દ આવે કે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે એટલે આવું હોય કે જયારે તમે એવું ગણો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ આવે. સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ આવે એની અંદર આવો આલેખ આવે. તો એ આલેખ હોય આ પ્રક્રિયા છે એ અનઉદ્દીપિત હોય, અને જો પ્રક્રિયા ઉદ્દીપિત હોય તો એ આલેખ ઘટાડી દીધો. એટલે આટલો જે ભાગ હોય આપણી માટે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. તો એ સક્રિયકરણ ઉર્જામાં શું થયો? ઘટાડો કરે. આ પ્રક્રિયા છે એ આપણી માટે ઉદ્દીપિત હોય અને આ પ્રક્રિયા છે આપણા માટે શું હોય? અનુદ્દીપિત. એટલે પહેલી પ્રક્રિયા છે અનુદ્દીપિત છે, બીજી પ્રક્રિયા છે આપણા માટે કેવી છે? ઉદ્દીપિત છે. બરાબર. એટલે સક્રિયકરણ ઉર્જામાં શું કરે? આપણા માટે ઘટાડો કરે. અને પ્રક્રિયકના અણુને મેં તમને કીધું તો પહેલા જ નોંધવું જોઈએ કે સંક્રાંતિ તત્વોનું કદ નાનું હોય, મોટા ભાગે ઘન પદાર્થ હોય. ઘન પદાર્થ એ પાવડરના સ્વરૂપમાં વાપરવામાં આવે. એ જે ઉદ્દીપક તરીકે વપરાતો પદાર્થ એમાં પૃષ્ઠ સક્રિય કેન્દ્ર આવે. એ જે પૃષ્ઠ સક્રિય કેન્દ્ર એટલે ઉપરની સપાટી પર પૃષ્ઠ સક્રિય કેન્દ્ર આવે. એ જે પૃષ્ઠ સક્રિય કેન્દ્રો છે બરોબર એના અંદરના ભાગમાં એની જેવા બધા પરમાણુ હોય એટલે એનું પરસ્પરથી ચુંબકીય ક્ષેત્રની નષ્ટ થાય. પણ એની જે ઉપરની સપાટી હોય ત્યાં જે શિખર બિંદુ હોય એના દ્વારા છે એ ઉદ્દીપકનું કામ થાય. બીજું કે સક્રિયકરણ ઉર્જા કેવી રીતે ઘટે? તો મેં કીધું કે પહેલી પ્રક્રિયા છે અનુદ્દીપિત છે, આ બીજું છે ઉદ્દીપિત છે, એના કારણે થાય. બરાબર. હવે આપણે એવા ઉદાહરણો જોવા છે તો ઉદાહરણો છે તમે ભણો જ છો
કે સલ્ફર ડાયોક્સાઇડ માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવું છે તો આપણને ખબર છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે એ આપણા માટે ઉદ્દીપક તરીકે આવે. બરાબર. એવી જ રીતે તેલમાંથી ઘી બનાવવું હોય, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો એની માટે નિકલ ઉદ્દીપક છે એ આવે. એવી જ રીતે તેલમાંથી ઘી બનાવવું હોય તો ઉદ્દીપક તરીકે આવશે. ને હેબર પદ્ધતિથી એમોનિયા બનાવવું હોય તો આપણે નાઇટ્રોજન પ્લસ 3 મોલ હાઇડ્રોજન ભેગું કરીએ તો આપણે આયર્નનો ભૂકો છે એ આપણા માટે ઉદ્દીપક તરીકે આવશે. Fe, Ni અને V2O5 તો એ બધા આપણી માટે ઘન સ્વરૂપમાં છે અને ધાતુના સ્વરૂપમાં છે એ પ્રક્રિયાઓને આપણે કેટલીક વખત આવી પ્રક્રિયા પણ હોય કે આ આયોડાઇડ છે S2O8-8 પ્રક્રિયા કરો એટલે આમાંથી I2 બને અને આમાંથી 2SO4-2 થાય. પણ ક્યારેક કેવું થાય કે Fe છે એ +3 છે એમાંથી જો +2 બનાવવું હોય તો આ આયોડાઇડ વપરાય અને એનું રૂપાંતર આયોડીનમાં થાય. બરાબર. તો અહીંયા આપણે 2 મૂકીએ તો અહીંયા આપણે 3 મૂકવા પડે તો એ સંતુલિત થાય. બરાબર. આયોડાઇડ માંથી શું બનશે? આયોડીન બને. અહીંયા Fe2+ તો અહીંયા આપણા માટે આવશે Fe+3 આવશે. તો અહીંયા આપણે 3 મૂકીએ બરોબર જ છે અને અહીંયા આપણી માટે 2Fe+ આવશે. 3 માંથી આ 6 માંથી આ 2 જશે એટલે અહીંયા +4 આવી ગયા. હવે એવી રીતે જો આ S2O8 છે એને પર સલ્ફેટ આયન કહેવાય તો એ પર સલ્ફેટ આયન છે એ સલ્ફેટમાં ફેરવાય. તો અહીંયા આપણી માટે એવું થશે કે Fe+2 છે એ Fe+3 માં ફરે અને અહીંયા S2O8-2 છે એનું રૂપાંતર SO4-2 માં થાય. હવે અહીંયા 2 મૂકું તો 2 તેરી 6 થશે અને તો 2 મૂકવા પડશે. 2 તેરી 6 માંથી 4 જશે એટલે 2 વધવા જોઈએ. એવી રીતે અહીંયા આપણે 2 મૂકીએ તો 2 4 માંથી 2 જશે તો અહીંયા પણ 2 વધે એટલે બંને બાજુ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો આ જે છે એ આખું સંક્રાંતિ ધાતુઓ છે એનો ઉદ્દીપક કે ગુણધર્મ છે. તો આપણને એટલું છે આવડવું જોઈએ. બરાબર. ત્યાંથી આપણે આગળ જઈએ. હવે જે છે આપણે જોઈએ આગળ આંતરાલીય સંયોજનો. આંતરાલીય સંયોજનો છે એ શું છે આપણે જોઈએ. મોટા ભાગની જે સંક્રાંતિ ધાતુઓ છે એ સંક્રાંતિ ધાતુઓ છે એની અંદર પોલાણ હોય. જયારે ધાતુઓ જોડાય છે આપણે કેમ કે ઓલી ડિફેક્ટ ઘન અવસ્થામાં તો ધાતુની અંદર જોવા મળતી ખામી અથવા તો ધાતુ પરમાણુ જયારે એકબીજાને ગોઠવાયેલા હોય પરમાણુ એની વચ્ચે અવકાશ હોય, ખાલી જગ્યા હોય એમ. તો એ જે પોલાણ હોય એ પોલાણની અંદર હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન અને બોરોન જેવા નાના કદના અધાતુ પરમાણુઓ ગોઠવાય. તો એ નાના કદના અધાતુ પરમાણુઓ છે ત્યાં ગોઠવાય. જો હાઇડ્રોજન હોય તો એ હાઇડ્રાઇડના સ્વરૂપમાં ગોઠવાય. કાર્બન હોય તો એ કાર્બાઇડના સ્વરૂપમાં ગોઠવાય. નાઇટ્રોજન હોય તો નાઇટ્રાઇડના સ્વરૂપમાં ગોઠવાય અને બોરોન હોય તો એ બોરાઇડના સ્વરૂપમાં ગોઠવાય. જ્યારે એ આવી રીતે ગોઠવાય ત્યારે એ જે મુખ્ય સંક્રાંતિ તત્વ સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન કેટલો જોડાશે, કાર્બન કેટલો જોડાશે, નાઇટ્રોજન જોડાશે કેટલો, બોરોન કેટલો જોડાશે એનું પ્રમાણ નક્કી હોતું નથી. બરાબર. બીજું એના વચ્ચે આયનીય કે સહસંયોજક બંધો બને પણ એ બંધ પણ ફિક્સ નક્કી નથી હોતો કે એ કેટલો પ્રબળ છે કે નિર્બળ. બરાબર. એટલે આવું એટલે આયની કે સહસંયોજક બંધ બને પણ બંધ છે એ નક્કી ન હોય કે કેવો હોય, પ્રબળ હોય કે અથવા તો નિર્બળ હોય. પણ એ બીજા પરમાણુને પોતાની સાથે શું રાખે? જકડી રાખે. જે જોડાયેલો પરમાણુ છે એ આવા હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન, બોરોન જેવા પરમાણુને પોતાની સાથે શું કરી રાખે? જકડી રાખે. અને હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, બોરોન જેવા પરમાણુને જકડી રાખે એના કારણે જે સંયોજનો બને એમાં એનું પ્રમાણ નક્કી ન હોવાને કારણે આવા સંયોજનોને બિન પ્રમાણ સંયોજનો પણ કહેવાય.
એટલે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે બિન પ્રમાણ સંયોજનો સમજાવો, આવું રીતે કીધેલું હોય. એટલે આંતરલીય સંયોજનો છે એને આવું પણ પૂછે બિન પ્રમાણ સંયોજનો સમજાવો, એવું પણ કીધેલું હોય. બિન તત્વયોગ મિતિ પણ કહેવાય, બિન તત્વયોગ મિતિ સંયોજનો આંતરલીય સંયોજનો પણ કહેવાય. હવે કેવું હોય VH.56 TiH 1.7, તેનો અર્થ એવો છે કે આમાં હાઇડ્રોજન છે ને 0.56 છે. આનો અર્થ એવો છે કે આમાં હાઇડ્રોજન છે 1.7 છે. તમે જયારે હાઇડ્રોજન ચેપ્ટર શીખતા હતા ત્યારે એની અંદર આંતરલીય હાઇડ્રેટ આવતા હતા, ત્યારે એ જ આંતરલીય હાઇડ્રેટ કોણ આપતું હતું? ડી અને એફ બ્લોક ના તત્વો. તો આ ઈ જ છે. તો ડી અને એફ બ્લોક ના તત્વો જે આંતરલીય પ્રકારના હાઇડ્રેટ આપે એટલે એ ત્યાં આગળ ગોઠવાય અને એનું પ્રમાણ છે ફિક્સ ન હોય. એટલે આ પૂરું 0.56 છે, એટલે એક નથી, આ પૂરું 2 નથી, બરોબર? એવી રીતે આવે. હવે એની લાક્ષણિકતા હોય કે એમના ગલનબિંદુ છે એ ધાતુ કરતા પણ કેવા હોય? ઊંચા હોય. ધાતુ કરતા પણ એ લોકો ઊંચા ગલનબિંદુ ધરાવે. સખ્તાઈ જે છે એ એની બોરાઇડ સંયોજનો છે એની સખ્તાઈ છે હીરાના સમકક્ષ હોય. એટલે બોરાઇડ સંયોજનો જેવી એની સખ્તાઈ હોય, એટલે બોરોન જેવા સખત હોય. બોરોન છે એ હીરા પછીની સખ્તાઈમાં બીજા ક્રમે આવે. એવી જ રીતે હું તમને આગળ કહું કે એની વિદ્યુતીય વાહકતા છે, સખ્તાઈ છે એ બધી કેવી હોય? વધારે હોય, બરાબર? કઠિનતાના મૂલ્યમાં પણ એ વધારે આવે. તો આવા સંયોજનો હોય. હવે હું તમને બીજું સમજાવું કેવા સંયોજનો આવે. આવું હોય Fe3N, Fe3C, Mn3C, Mn4N, બરાબર? અમે છોકરાઓને આવી રીતે યાદ રખાવતા બધા મૂલ્યો, અલગ અલગ સંયોજનો આવે તમે આમ યાદ રખાવતા. Vn, Vb ની ટીક, Fe3N, Fe3C, Mn3C, બરાબર? Cr3C2 અને Cr2, આવી રીતે યાદ રખાવતા. Vn, Vb ની ટીક, Fe3N, Fe3C, Mn3C, Cr3C2 અને Cr2. હવે આનો ઉપયોગ ક્યાં થાય? આવા સંયોજનો છે એનો ઉપયોગ એ કઠિન હોવાને કારણે, એના બધા ગુણધર્મો છે સખત હોવાને કારણે એનો ઉપયોગ છે. સખત હોવાને કારણે ક્ષારણનો પ્રતિકાર કરે આવા પણ એનામાં ગુણધર્મો હોય, ક્ષારણના પ્રતિકાર કરે એવા પણ ગુણધર્મો હોય, સખ્તાઈ કઠિનતાના પણ ગુણધર્મો હોય. એટલે મોટા ભાગે યંત્રો, યુદ્ધની સામગ્રીઓ, બરાબર, યુદ્ધની સામગ્રીઓને એવું બધું બનાવવા માટે આનો ઉપયોગ થાય. યંત્રો છે, યુદ્ધની સામગ્રીઓ છે, મિસાઇલ છે, એવું બધું બનાવવા માટે મોટા ભાગે આંતરલીય સંયોજનોનો ઉપયોગ થાય. તો આંતરલીય સંયોજનો છે એ મોટે ભાગે જો આવું છે તો અહીંયા વિશિષ્ટ લોખંડ આવે, બરાબર? સારનાથનો સ્તંભ આવે, એવી રીતે જગન્નાથપુરી મંદિરની બધી પાટો આવે. એ લોકોના સમયમાં એ સમયે આવી રીતે વિશિષ્ટ લોખંડ બનાવેલું કે જેને લોખંડને ચામડાની સાથે હવાની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે આવા નાના કદના અધાતુ પરમાણુ એમાં જોડાય અને જોડાવાને કારણે એ ધાતુની અંદર સખ્તાઈ, વાહકતા એ બધા ગુણધર્મોનો વધારો કરે. તો આ જોડાયેલા હોય, પ્રમાણ નક્કી નથી હોતું, બરાબર? જયારે એ જોડાય ત્યારે શું થાય કે એના અંદરના પરમાણુ હોય એ પરમાણુ એકબીજા હારે જોડાયેલા હોય, પણ એનું જે બંધ હોય એ ફિક્સ ન હોય, બંધ એટલો બધો પ્રબળ ન હોય, એ આયનીય અથવા તો સહસંયોજક હોય, પણ એ બીજા પરમાણુને આકર્ષી રાખે. એટલે એના મુક્ત ઇલેક્ટ્રોન હોય બીજા પરમાણુને પોતાના તરફ ખેંચી રાખે, આકર્ષી રાખે. અને ધાતુ કરતા ઊંચા બિંદુ સખ્તાઈ છે બોરાઇડ જેવી હોય, વિદ્યુત વાહકતા, કઠિનતા તરફ ક્ષારણ પ્રતિકાર હોય, યંત્રોને યુદ્ધ સામગ્રી બનાવવામાં ઉપયોગ થાય. આ બધા જે જાણીતા ઉદાહરણો છે. Vn, Vb ની ટીક, Fe3N, Fe3C, Mn3C, Cr3C2, Cr2 આવી રીતે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. સંક્રાંતિ તત્વો છે અને એમાંથી મિશ્ર ધાતુઓ બનાવી છે. તો એ મિશ્ર ધાતુઓનું નિર્માણ છે એ આપણે જોવું છે. સંક્રાંતિ ધાતુઓમાંથી મિશ્ર ધાતુઓ છે એ કઈ રીતે બને? તો સંક્રાંતિ ધાતુઓમાંથી મિશ્ર ધાતુ બનાવી હોય તો એ કઈ રીતે બનશે? બધી ધાતુઓની અંદર બધા ગુણધર્મો હારા ન હોય. જેમ કે બધી ધાતુઓની અંદર સખ્તાઈ હારી ન હોય. તમે ખાલી કોપરમાંથી, તાંબામાંથી બનાવેલું ટીકડું પાડો એટલે ભોગો પડી જાય. એલ્યુમિનિયમ માંથી બનાવેલું હોય તો એમાં એવું થઈ જાય.
એટલે બધી ધાતુઓની અંદર સખ્તાઈ, વાહકતા, તન્યતા, ક્ષારણ સામે પ્રતિકાર, આવા બધા ગુણધર્મોનો સુમેળ બધી ધાતુઓમાં હોતો નથી. આથી ધાતુની આરે ધાતુનું મિશ્રણ કરી અને એમાંથી મિશ્ર ધાતુ બનાવવામાં આવે. એ મિશ્ર ધાતુ જે બનાવવામાં આવે એની અંદર ધાતુ કરતા પણ સારા ગુણો હોય. બરાબર? તો એમાં વધારે સખ્તા હોય, વધારે વાહકતા હોય, તન્યતા એટલે ખેંચાણપણું, અને ક્ષારણ સામે પ્રતિકાર, ક્ષારણ નવા ન દે, કાટ ન લાગવા દે. હવે મિશ્ર ધાતુ છે એની અંદર શું આવે? મિશ્ર ધાતુ બનાવવા માટે બે વૈજ્ઞાનિકો હતા, એક યુમ અને બીજા વૈજ્ઞાનિકો હતા રોથરી. તો યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકોએ મિશ્ર ધાતુ બનાવવા માટે નિયમ આપ્યા કે તમે જે બે ધાતુઓ કે બે કરતા વધારે ધાતુઓને ભેગા કરો ત્યારે એમાંથી મિશ્ર ધાતુ તો જ બની શકે કે જો બે ધાતુઓ વચ્ચે, બે ધાતુઓ કે એના કરતા બીજા વધારે તત્વોને ભેગા કરીને મિશ્ર ધાતુ બનાવો, એ બે ધાતુઓના કદ વચ્ચે 15% કરતા વધારે તફાવત હોવો જોઈએ નહીં. 15% કરતા વધારે તફાવત ન હોવો જોઈએ કદમાં. બીજું કે એમની બાહ્ય કક્ષાની, એમના પેલા તો રાસાયણિક ગુણધર્મો, બરાબર, એમના રાસાયણિક બે તત્વો જેનું તમે મિશ્રણ કરો એના રાસાયણિક ગુણધર્મો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બીજું, બાહ્ય કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના હોય, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, સ્ફટિકોની ગોઠવણી, એટલે સ્ફટિકની ગોઠવણી જે હોય, બરાબર, એટલે એની રચના જે આવે એ આપણે એવું ભણી ગયા, બીસીસી પ્રકારની, એફસીસી પ્રકારની રચના ધરાવતા હોય એવા તત્વો હોય તો એવી ગોઠવણી સમાન હોવી જોઈએ. બરાબર. હવે આવું એને ઉદાહરણ આપ્યું કે કોપર લીધું અને સોનું લીધું. હવે આપણને ખબર જ છે કે સોનું હોય એ 24 કેરેટનું ન બને, કારણ કે 24 કેરેટનું સોનું બનાવવા જાવ તો એ નરમ હોવાને કારણે એનો આકાર બદલાઈ જાય, એટલે એની અંદર 2% જેટલો ભાગ કોપરનો કે ચાંદીનો ઉમેરવામાં આવે. તો ખરેખર શું કોપર અને સોનામાંથી આપણે મિશ્ર ધાતુ બનાવી શકીએ ખરા? તો એમાં એવું હોય કે કોપર છે એનું કદ છે 117 pm છે, સોનું છે એનું કદ છે 134 pm છે. આ બંને વચ્ચે કદનો તફાવત જોવામાં આવ્યો તો એ 14.5% જેટલો આવ્યો. તો એ 14.5% જેટલો તફાવત આવતો હોવાને કારણે આ સૂત્ર છે યુમ અને રોથરી નિયમ આપ્યા એ પ્રમાણે 15% કરતા વધારે ન હોવો જોઈએ, વધારે તફાવત ન હોવો જોઈએ. બરાબર, એટલે 15% કરતા ઓછો હોવો જોઈએ. તો એ આવી ગયું, એટલે આપણે કોપર અને સોનું છે એની મિશ્ર ધાતુ બનાવી શકીએ. બરાબર. બીજી વાત તમને કરું આગળ કે મોટા ભાગના તત્વો છે, Cr છે, Cu છે, Mn છે, Fe છે, બરાબર, કોબાલ્ટ છે, આ બધામાંથી જ મોટા ભાગના મિશ્ર ધાતુ બનાવવામાં આવે. બરાબર. તમે જોઈ શકો કે એક સંક્રાંતિ ધાતુ હોય તો બીજી સંક્રાંતિ ન હોય, અસંક્રાંતિ તત્વો હોય, એમાંથી મિશ્ર ધાતુ બનાવવામાં આવે. જેમ કે આપણે કોપર લીધું ને ઝીંક લીધું, પણ ઝીંકને સંક્રાંતિ નથી કહેવાતું, બરાબર છે. એવી રીતે આયન લીધું પણ આયનની અંદર કાર્બન જોડાણું, બરાબર, એટલે આપણને એમાંથી આપણે આયન અને કાર્બન ભેગું કરો એટલે આપણને એમાંથી સ્ટીલ મળે. તો કહેવાનું એમ છે કે 24 થી 29 સુધીના તત્વો હોય, એટલે ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, આયન છે, કોબાલ્ટ છે, નિકલ છે, કોપર, આ બધા તત્વોને તમે ભેગા કરો તો આ બધામાં પરમાણુના કદ વચ્ચે 2% કરતા પણ વધુ તફાવત જોવા મળતો નથી. 2% કરતા પણ વધુ તફાવત નથી. એટલે જ એમાંથી ઘણી બધી મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. તો મારે તમને એવી મિશ્ર ધાતુનું કોષ્ટક શીખવાડવું છે, તો આપણે એ શીખીએ. પહેલા આટલું આવડવું જોઈએ કે ધાતુની અંદર બધા ગુણધર્મો નથી હોતા, એટલે ધાતુની અંદર ગુણધર્મો દાખલ કરવા માટે, આ બધા ગુણધર્મો હોતા નથી, દાખલ કરવા માટે બે ધાતુ અથવા તો બે કરતા વધારે ધાતુનું મિશ્રણ કરવામાં આવે. એ માટે યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યા કે 15% કરતા બે ધાતુનો વચ્ચેનો કદનો તફાવત ન હોવો જોઈએ, રાસાયણિક ગુણધર્મ સમાન હોવો જોઈએ, બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ લગભગ સરખા જેવી હોવી જોઈએ, એટલે 2s2p 3s3p 4s4p એવા એમ. એટલે ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન એમ નહીં, 3s3p માં ઇલેક્ટ્રોન હોવો જોઈએ, 4s4p માં એવી રીતે. સ્ફટિકની ગોઠવણી FCC BCC CCP જેમ આપણે જોયું ઉદાહરણ, બરાબર. બાકીના મિશ્ર ધાતુનો તફાવત છે, એનો મિશ્ર ધાતુનું કોષ્ટક છે આપણે આપવું જોઈએ. હવે ત્યાંથી આપણે આગળ છીએ, બરાબર.
આ આખું મિશ્ર ધાતુનું કોષ્ટક છે, બરાબર. મિશ્ર ધાતુનું કોષ્ટક છે એ તમને આવડવું જોઈએ. આપણે એના ભાગ પાડી દઈએ એટલે તમને છે એ ખબર પડે. બરાબર. હવે આવી રીતે આપણને આવડવું જોશે. બહુ સહેલું કોષ્ટક છે, પણ એ કોષ્ટક તમારે મોઢે લખવું પડશે. સ્ટેનલેસ સ્ટીલ, જેને આપણે SS કહીએ, બસ SS ની થાળી, સ્ટેનલેસ સ્ટીલ ની થાળી એવું કહેવાય. એની અંદર એવું લો ક્રોની, લોખંડ, ક્રોમિયમ અને નિકલ. આયન, લોખંડ, ક્રોમિયમ અને નિકલ. તો લોખંડ, ક્રોમિયમ અને નિકલ ત્રણેયને ભેગું કરો એટલે આપણને સ્ટેનલેસ સ્ટીલ મળે. 70, 20 અને 10. બરાબર. આવું જે સ્ટેનલેસ સ્ટીલ આપણે હવા, પાણી, એસિડ કે મંદ આલ્કલીની કાંઈ અસર થઈને વાસણો, બ્લેડ, વાટકાપના સાધનો બનાવવા માટે એનો ઉપયોગ થાય. તો પહેલી આખી લાઈન આપણને આવડી જોઈએ કે સ્ટેનલેસ સ્ટીલ એટલે લો ક્રોની, લોખંડ, ક્રોમિયમ, નિકલ. 70, 20, 10. બરાબર. હવા, પાણી, એસિડ એના પર મંદ આલ્કલી કે એની કઈ અસર થતી નથી. વાસણો, બ્લેડ અને વાટકાપના સાધનોમાં એનો ઉપયોગ કરવામાં આવે. બ્રાસ એટલે પિત્તળ. પિત્તળ છે કોપર અને ઝીંક માંથી બને. 70% કોપર હોય અને 30% ઝીંક હોય. આપણને ખબર છે કે જે પિત્તળ છે એ ટીપની હોય, મજબૂત હોય, ક્ષારણ પ્રતિકારક હોય અને તેને સરળતાથી ઘાટ અપાય. આમાં ક્ષારણ પ્રતિકારક એવો શબ્દ છે એ તમે જોશો, ક્ષારણ પ્રતિકારક. બરોબર. ક્ષારણ પ્રતિકાર દેખાય છે તમને? 4 માં ક્ષારણ પ્રતિકાર આવે, 1 માં એવું આવે વધુ ક્ષારણ નો પ્રતિકાર કરે તો એ કોણ છે? બ્રોન્ઝ. બ્રોન્ઝ એટલે કાંસુ, કાંસ્ય ચંદ્રક જેમાંથી બને એ. બરાબર. તો અહીંયા કોપર 70%, 30% ઝીંક. ટીપની મજબૂત ક્ષારણ પ્રતિકાર કરે તો તેને સરળતાથી ગાંઠ આપી શકાય. રસોઈના વાસણો, યંત્રના ભાગો અને સંગીતના સાધનો બનાવવા માટે તમે જુઓ છો શરણાઈ છે, પછી ઓલી પીટી વગાડવાની આવે એમાં અંદર પિત્તળ જ વાપરેલું હોય. બરાબર. એટલે એ સંગીતના સાધનો, યંત્રના ભાગો અને રસોઈ. યંત્રના ભાગો એટલે અમુક યંત્રના ભાગોમાં આપણે પિત્તળનો ઉપયોગ થાય. પછી એમ કહેવાય પિત્તળનો ઉપયોગ ડાય બનાવવા માટે પણ થાય. કોઈ પણ બીબું બનાવવું હોય તેમાં પણ એનો ઉપયોગ થાય. રસોઈના વાસણોમાં પિત્તળ વપરાય. ગામડાના લોકો હજી વધારે પડતા એ વાસણો વાપરે. બ્રોન્ઝ, કાંસુ. આપણે કહીએ બ્રોન્ઝ મેડલ, કાંસ્ય ચંદ્રક, એટલે એ કોપર અને ટીન નું મિશ્રણ છે. 90% કોપર અને 10% શું હોય આપણી માટે? એસેન્સ, સ્ટેનલેસ હોય. વધુ મજબૂત અને વધુ ક્ષારણનો પ્રતિકાર કરે. એ પોતે વધુ મજબૂત હોય અને વધુ ક્ષારણનો પ્રતિકાર કરે. પૂતળા બનાવવા માટે થાય, એટલે કાંસાની મૂર્તિઓ બનાવવા માટે થાય. ચલણી સિક્કા એટલે જૂના જમાનામાં તે, અને હજી ત્યાં તમે 10 રૂપિયાનો સિક્કો જોતા હતા એવા સિક્કાઓ બનાવવા માટે એમાં બહારની સાઈડથી પિત્તળ જેવું લાગે, અંદર ચાંદી જેવું લાગે. એટલે પૂતળા, ચલણી સિક્કા અને મેડલ બનાવવા માટે ઉપયોગ થાય, જે કથાઈ જેવા રંગનો હોય. તો પેલા 3 આવડવા જોઈએ, પછી આપણે 3 જોઈએ 6. હજી એક છે નિકલ અને ક્રોમિયમ. બરાબર. સ્ટેનલેસ સ્ટીલ 70, 20, 10. લો ક્રોની, હવા, પાણી, એસિડ કે મંદ આલ્કલીની કઈ અસર ન થાય. વાસણો, બ્લેડ અને વાટકાપના સાધનો બનાવવા માટે વપરાય. પિત્તળ, કોપર અને ઝીંક 70 અને 30. બીજું ટીપની હોય, મજબૂત હોય, ક્ષારણ પ્રતિકારક હોય અને તેને ઘાટ આપી શકાય સરળતાથી. રસોઈના વાસણો, યંત્રના ભાગો, સંગીતના સાધનો બનાવવા માટે ઉપયોગી છે. બ્રોન્ઝ છે એમાં કોપર અને ટીન આવશે. વધુ મજબૂત, વધુ ક્ષારણ પ્રતિકાર કરે. પૂતળા, ચલણી સિક્કા અને મેડલ બનાવવા માટે વપરાય. નિટીનોલ, ની અને ટી. મારે આમ લખવું ઇંગ્લિશમાં, તો નિટીનોલ આમ લખવું, ની ટી નોલ. તો આપણને આમાંથી જ 2 તત્વો મળી જાય કે નિકલ અને ટાઇટેનિયમ માંથી બનેલું હોય એટલે નિટીનોલ થાય. નિટીનોલ, નિકલ મુખ્ય ધાતુ એટલે એ 55%, બાકીની 45 આપણને ખબર પડી જાય. બીજું વજનમાં હલકી હોય, મજબૂત હોય, ક્ષારનો પ્રતિકાર કરે, સ્મૃતિનો અદભુત ગુણ. તમે જોશો ને તો તમને નિટીનોલના વિડીયો જોવા મળે કે નિટીનોલ છે એ પોતે તમે દબાવી દો અથવા બીજું કઈ હોય એમ પોતાની મેળે એ પોતાનું મૂળ આગળ પ્રાપ્ત કરી દે. એટલે એના વિડીયો પણ અવેલેબલ હોય કે નિટીનોલ છે એમાં સ્મૃતિનો અદભુત ગુણ કઈ રીતે. એમાં રિવેટિંગમાં ઉપયોગ થાય. તમને ખબર છે કે 2 પકડો એની વચ્ચે રિવેટ હોય, 2 સાણસીના હાથા વચ્ચે રિવેટ હોય. રિવેટિંગમાં અને અવકાશ સંશોધનમાં એનો ઉપયોગ થાય. એટલે 55, 45
હલકી મજબૂત વજનમાં હલકી મજબૂત તથા ક્ષારનો પ્રતિકાર કરે, સ્મૃતિનો અદભુત ગુણ હોય, રિવેટિંગમાં અને અવકાશ સંશોધનનો ઉપયોગ. ક્યુપ્રો નિકલમાં બે ભાગ છે, એમાં તે નામ પરથી આવે ક્યુપ્રો અને નિકલ. ક્યુપ્રો એટલે કોપર આવશે અને નિકલ તો છે એટલે કોપર અને નિકલ બેનું મિશ્રણ હોય તેને ક્યુપ્રો નિકલ કહેવાય. 75 85 15 25 નીચે છે ઊંધું 50 55 અને 45 50. મજબૂત અને ક્ષાર પ્રતિકારક હોય અને એનો અવરોધ વધારે હોય. ચલણી સિક્કા બનાવવામાં વપરાય અને વિદ્યુત અવરોધક તારમાં. ચલણી સિક્કા બનાવવા માટે એને વિદ્યુત અવરોધક તારમાં વપરાય. જર્મન સિલ્વર એટલે કોપર, ઝીંક અને નિકલ ત્રણે ભેગું કરો તો જર્મન સિલ્વર હોય. એમાં કોપર અને ઝીંક બે હરખા હોય પણ સૌથી વધારે નિકલ 40 થી 50%. જર્મન સિલ્વર એટલે જર્મનના જ ઘરેણા આવે, જર્મનના વાસણો આવે. એ ચાંદી જેવો ચળકટ આવે એટલે એની બદલે ચાંદીની જગ્યાએ એના માટે વપરાય. પછી એનો ક્યાં ઉપયોગ થાય? ઘરગથ્થુ વાસણો, જર્મનના વાસણો આવે, કલાકૃતિઓ અને વિદ્યુત અવરોધક તાર. તો પછીના ત્રણમાં નિટિનોલ, નિકલ અને ટાઇટેનિયમ 55 45. વજનમાં હલકી મજબૂત ક્ષારનો પ્રતિકાર, સ્મૃતિનો અદભુત ગુણ આવેલો હોય, રિવેટિંગમાં અવકાશ સંશોધનનો ઉપયોગી. ક્યુપ્રો નિકલ 75 85, બીજું 15 25 હોય, એક 50 50 તો બીજું 45 50. મજબૂત ક્ષાર પ્રતિકારક અને વિદ્યુત અવરોધક વધારે હોય, વિદ્યુત અવરોધ વધારે હોય. ચલણી સિક્કા બનાવવાને વિદ્યુત અવરોધક તારમાં થાય. જર્મન સિલ્વર, નિકલ અને ઝીંક. ઝીંક અને કોપર બંને 25% છે, નિકલ છે 40 થી 50%. ચાંદી જેવો ચળકાટ, ઘરગથ્થુ વાસણો, કલાકૃતિ, વિદ્યુત અવરોધક તારમાં. હવે છેલ્લું એક આવે નિક્રોમ. એમાં તેવું છે નિક્રોમ, બરાબર, નામ આવું છે નિક્રોમ એટલે નિકલ અને ક્રોમિયમ નું બનેલું હોય. 60 40. એમાં વિદ્યુત અવરોધ ઘણો વધારે હોય, તેનો ઉપયોગ વિદ્યુત અવરોધક તારમાં. ભઠ્ઠીની અંદરના વિદ્યુત અવરોધક તાર હોય. મોટી એવા ભઠ્ઠી પહેલા હું તો કોલસાની ભઠ્ઠી હતી, અંદર બધી ઈંટોની દિવાલો કરેલી હોય. હવે જે ભઠ્ઠી હોય એમાં અંદર વાયર ફિટ કરેલા હોય, એ ઝડપથી તાપમાન ઊંચું હોઈ જાય, બરાબર. એટલે એ ભઠ્ઠીઓની અંદર વિદ્યુત અવરોધક તાર હોય, નિક્રોમના બનેલા હોય, બરાબર. તો નિક્રોમ એટલે નિકલ અને ક્રોમિયમ 60 અને 40. 40% નિકલ હોય, 40% ક્રોમિયમ હોય. વિદ્યુત અવરોધ ઘણો વધારે હોય એટલે ઉપયોગ એનો વિદ્યુત અવરોધ તાર ભઠ્ઠીઓની અંદર વિદ્યુત ભઠ્ઠીમાં કરવામાં આવે. તો આ કોષ્ટકે તમારે 3 વાર લખવું જોઈએ તો તમને આવડે. હવે નો જે ભાગ છે ભણાવવાનો છે એમાં આપણે પોટેશિયમ ડાયક્રોમેટ એના પર જઈએ, પણ એમાં બધા સંયોજનો કઈ રીતે બને તેનો સ્ટાર્ટિંગનો એક પેરેગ્રાફ છે, એ પેલા હું તમને સમજાવું છું, પછી આપણે ત્યાંથી આપણે આગળ જઈએ, બરાબર. આ એક પેરેગ્રાફ છે, જેની પછી નાનો પેરેગ્રાફ બાકી છે. તમારે આને આમ સમજવો, આમ લખવો જોઈએ, એ માટે મેં તમને આ શીખવાડું છું, બરાબર. જો ધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજનો છે. ધાતુના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજનો. ધાતુની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરો, ઊંચા તાપમાને પ્રક્રિયા કરો એટલે આપણને ધાતુના ઓક્સાઇડ મળે. તો મોટા ભાગના ધાતુના ઓક્સાઇડ હોય, કારણ કે ધાતુ પ્લસ હોય અને ઓક્સાઇડ માઇનસ હોય, એટલે મોટા ભાગના ઈ આયનીય સંયોજનો હોય. કોના સિવાય? સ્કેન્ડિયમ સિવાયના સંયોજનો આવું બને. કારણ કે સ્કેન્ડિયમ હોય તો Sc+3 હોય. ધારો કે સ્કેન્ડિયમ હોય તો Sc+3 હોય ને O-2 આપે તો ઈ આપણને Sc2O3 આપે. MO જેવું ન બને, એમ સમજાણું? બનતા ઓક્સાઇડ સંયોજનોમાં ઉચ્ચ ઓક્સિડેશન તેમના સમૂહ ક્રમાંકને સમાન હોય. એટલે હું એમ કહું કે ટાઇટેનિયમ ચોથા સમૂહમાં આવે તો એનો +4 હોય. વેનેડિયમ છે એની સંયોજકતા 5 હોય તો વેનેડિયમની 5 સંયોજકતા વાળા સંયોજનોને વેનેડેટ્સ કહેવાય. એવી રીતે ક્રોમિયમની સંયોજકતા 6 હોય, મેંગેનીઝની 7 હોય. એટલે સમૂહના ક્રમાંકને સંયોજકતા આધારિત હોય. એટલે આ આપણે લખ્યા છે, સમૂહના ક્રમાંક લખ્યા છે. તેની ત્રીજું સ્કેન્ડિયમ છે, ચોથો સમૂહ ટાઇટેનિયમનો, એની મેક્સિમમ સંયોજકતા 4 થાય. હવે સમૂહ ક્રમાંકને સમાન હોય. જે આપણને Sc2O3 થી Mn2O7 એટલે Mn ની 7 હોય, સ્કેન્ડિયમની 3 હોય, ત્યાં સુધી જોવા મળે. પણ સમૂહ 7 પછી Fe2O3 ઉપરના ઓક્સાઇડ માટે એવી સંયોજકતા જોવા મળતી નથી. કારણ કે તમે ત્યારે આવો ત્યારે Fe પછી કોણ આવે? કોબાલ્ટ આવે. તો કોબાલ્ટ COO બનાવે, એની સંયોજકતા +2 છે. કોબાલ્ટ COO બનાવે, એની સંયોજકતા 2 છે. નિકલ હોય તો એમાં નિકલ છે એની સંયોજકતા +2 વાળું હોય. કોપર હોય તો કોપરમાં પણ એવું થાય, બરાબર. ઓક્સાઇડ ઉપરાંત ઓક્સો કેટાયન. તો આપણે જુઓ વેનેડિયમ છે, આમાં લખ્યું છે વેનેડિયમની સંયોજકતા 5 છે તો એ 5 થશે, કારણ કે જો આ V છે, આ +3 છે, પણ ઓક્સિજનની -2 ઓલી બાજુ છે તો 5 થઈ જાય. એટલે આ વેનેડિયમ હોય તો એની સંયોજકતા 4 છે. તો આપણે અહીંયા બરાબરની આ બાજુ છે એ +2 લખીએ, પણ આ ઓક્સિજનની -2 છે, ઓલી બાજુ 4 થઈ જાય. એવી રીતે આ +2 છે, ઓલી બાજુ જશે 2 તો 4 થઈ જશે. તો એ આવી રીતે એ સંયોજનો જે બને એને સ્થાયીતા આપે.
જેમ ધાતુનો ઓક્સિડેશન આંક વધે, સંયોજકતા વધે, તેમ ઓક્સાઇડ સંયોજનોનું આયનીય લક્ષણ ઘટે. બરાબર. Mn2O7 જેની મેક્સિમમ સંયોજકતા જ્યારે 7 હોય ત્યારે લીલા રંગનો તૈલી પદાર્થ છે. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે એમના ગલન બિંદુઓ નીચા હોય. જ્યારે એની સંયોજકતા વધારે હોય ત્યારે એના સંયોજનોના ગલન બિંદુ નીચા હોય એવું બને. ઊંચા ઓક્સાઇડ સંયોજનોથી મોટાભાગે કેવા હશે? એસિડિક. એટલે જેમ તમે આગળ જતા જશો ધાતુનો ગુણ ઘટતો જશે અને અધાતુનો ગુણ વધતો જશે. એટલે એ ત્યારે આપણી માટે હોય ધાતુ પણ એનામાં એ ગુણ છે એ અધાતુના ઓક્સાઇડ જેવો થવાને કારણે એ એસિડિક બનતી જશે. આટલું પહેલા આપણને આવડું છે. આ તમારે મેં કરેલું એ પ્રમાણે લખો તો વધારે સારું, નહીં તો પેરેગ્રાફ વાંચો તો ખબર નહીં પડે. એટલે તમારે આમ લખી નાખવું તમારા માટે સારું રહેશે. ત્યાંથી નાનો પેરેગ્રાફ છે આપણે આગળ જોઈ લઈએ. હમણાં જોયું કે ઊંચા ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોય. તો ઊંચા ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોય તો Mn2O7 તેમાં Mn ની સંયોજકતા કેટલી છે? 7 છે. તેમાંથી HM નો ફોર્મ મળે જેને મેંગેનિક એસિડ કહેવાય. મેંગેનિક એસિડ કહેવાય. આમાં 3 દુ 6 એટલે આમાં ક્રોમિયમ ની સંયોજકતા 6 છે. સમૂહ 6, સંયોજકતા 6 એટલે હાઈએસ્ટ ઓક્સિડેશન હોય અવસ્થા ત્યારે ક્રોમિક એસિડ બનાવે. આને બોલાય ડાયક્રોમિક એસિડ. બરાબર. આ ખાલી ક્રોમિક એસિડ. એટલે બે ક્રોમિક એટલે ડાયક્રોમિક એસિડ કહેવાય. V2O5 ઉભયધર્મી છે છતાં પણ એ કેવો છે? એસિડિક છે. VO4 -3 તેમજ VO2 +4 આપે. તો આપણે જોઈએ VO4 -3 અને VO +2 ક્ષાર આપે તો કઈ રીતે આપીએ આપણે જોવું છે. આ રહ્યું VO4 -3 નો ક્ષાર અને VO +2 ક્ષાર આપે. એસિડમાં દ્રાવ્ય થાય તો VO +2 ક્ષાર બનાવે જેની સંયોજકતા વેનેડિયમમાં 4 હોય. બેઝ અને એસિડ સાથે પ્રક્રિયા કરતો VO4 -3 4 દુ 8 માં 3 જાય 5 તો આમાં સંયોજકતા એની 5 હોય. અને જો એસિડ સાથે પ્રક્રિયા કરે તો 4 દુ 8 માંથી 1 જાય તો 7 બનાવે. -8 પ્લસ VO4 પ્લસ બનાવે તો 4 દુ 8 ઓલી બાજુ જાય તો 9 સંયોજકતા થાય. એટલે આમાં કઈક ચોપડીમાં ભૂલ હશે. VO4 ની હોય અહીંયા આપણી માટે VO2 પ્લસ જ હોવું જોઈએ કારણ કે ઉપર એ પ્રમાણે ક્ષાર આવે છે. બરાબર. તો એ 2 દુ 4 એલી બાજુ જાય તો 5 બનવો જોઈએ. CRO પોતે બેઝ છે અને Cr2O3 છે પોતે કેવો છે? ઉભય ગુણધર્મી છે. કે CRO માં આમાં 2 સંયોજકતા છે એટલે બેઝ છે. આમાં 3 દુ 6 માંથી 2 બાદ કરો એટલે 2 વડે 3 કરો એટલે અહીંયા ઉભયધર્મી થાય. એટલે ખાલી જયારે ક્રોમિયમ છે CRO ટાઈપ નું છે બેઝ છે પણ Cr2O3 છે આપણી માટે કેવું છે? ઉભયધર્મી છે. તો આટલું છે એ પહેલા તમને ક્લિયર થવું જોઈએ. જે શીખવાડ્યું એ બધું યાદ હોવું જોઈએ. મેં તમને કયા કયા ટોપિક લીધા. સૌથી પહેલા મેં તમને કીધું કે સંકીર્ણ સંયોજનો છે એ કઈ રીતે બને. તો સંકીર્ણ સંયોજન આવા હોય FeCN6 -3 FeCN6 -4 CuNH3 4 2 PtCl4 -2 આ બધા સંકીર્ણ સંયોજનો બને. પણ એ સંકીર્ણ સંયોજનો બનવા માટે મેં તમને પાયાની જરૂરિયાતો કીધી કે ખાલી ડી કક્ષક હોવી જોઈએ, કેની વિભાગ વધારે હોવા જોઈએ. કોક જે ડી કક્ષક ઇલેક્ટ્રોન યુગમાં આપતો હોય તો બીજામાં સ્વીકારવા માટે કક્ષક હોય છે. 3D 4s 4p બધી કક્ષક હોય એના વચ્ચે મેં તમને ઉર્જાનો તફાવત ઓછો એટલે n+l બરાબર કરીએ તો આપણને ઉર્જાનો તફાવત મળે એ ઓછો છે એટલે એ સહેલેથી સંયોજનો બનાવી શકે. તો આવા બધા સંયોજનો બને અને આ બધું સંકીર્ણ સંયોજનો ડિટેલમાં પાછું 9મા ચેપ્ટરમાં ભણવામાં આવશે. સંકીર્ણ સંયોજનો ચેપ્ટરમાં તો આપણને આટલું આવડવું જોઈએ. એ મેં તમને પૂરું કર્યું. પછી મેં તમને સંક્રાંતિ તત્વનો ઉદ્દીપકીય ગુણધર્મ સમજાવ્યો. એ સંક્રાંતિ તત્વનો ઉદ્દીપકીય ગુણધર્મ સમજાવ્યા પછી મેં તમને મિશ્ર ધાતુ સમજાવ્યું, આંતરલીય સંયોજનો સમજાવ્યા અને આ બાકીનો ભાગ છે. હવે કાલે પોટેશિયમ ડાયક્રોમેટ ને પોટેશિયમ પરમેંગેનેટ શીખશું. બરાબર. આપણે ગયા વખતે લેક્ચર તમને આપવાના એક ઓછો પાણ હતો એટલે એ તમને કાલે જે લેક્ચર મળશે એટલે આપણે કાલે પોટેશિયમ ડાયક્રોમેટ પોટેશિયમ પરમેંગેનેટ એટલે આ વીકમાં જેટલું છે એ હું તમને પૂરું કરાવીશ. એટલે આપણે એ પૂરું કરશું. બરાબર. હોમવર્ક તમારે કરતા રહેવાનું છે. છોકરાઓ ભણતા રહેવાનું છે. આમાં તમારે મોરલ સપોર્ટ રાખો. તમે આપણી સામે નથી પણ તમારી સામે છે એમ જ ભણો. હું તો તમારી સામે જ છું. બરાબર. અને શું છે આપણે યાદ રાખવાનું છે કે આપણે નીટ છે, JEE છે, ગુજસેટ હોય કે બોર્ડ હોય આપણી જે ધ્યેય છે એ પ્રમાણે આપણે મહેનત કરતા રહેવાની છે. પરિસ્થિતિને અનુરૂપ આપણે આ બધું કરવું પડે એમ છે. બાકી આપણે ત્યાં હોઈએ તો આપણે બધી વસ્તુ થઈ શકે. મૂળ
બંને બાજુથી, મારા પક્ષેથી અને તમારા પક્ષેથી, બંને પક્ષેથી જો આપણે બંને પ્રામાણિક રહીને કામ કરીએ તો રિઝલ્ટ આવવાનું જ છે. પણ હું જો ઘરે રહું ને ટીવી જોયા રાખું, તમે ટીવી જોયા રાખો, ભણો નહીં બરોબર, ધ્યાન ન આપો, તો આપણું આ મુખ્ય કારકિર્દીનું વર્ષ છે આખું વ્યર્થ જાય. તો આપણે શું કરવું છે આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એટલે થોડુંક રોજનું પ્લાનિંગ કરીને ભણો. 11મું સરસ તૈયાર કરી નાખો, 12માં જેટલું ચાલેલું તૈયાર કરી નાખો. હું માનું છું સ્કૂલ શરૂ થશે ત્યાં સુધીમાં મોસ્ટલી તમારે કોર્સ પણ પૂરો થવા આવશે, બરાબર. એટલે તૈયારી કરતા રહ્યો, જ્યાં તકલીફ પડે ત્યાં વાત કરો. થેન્ક યુ. આ હોમવર્ક તમારે, તમને હું MCQ કાલે આપીશ. હોમવર્ક છે એ તમારે આટલું જે મેં ચલાવ્યું એ બધી વસ્તુ છે એ 2 વખત કરવાની છે. 2 ટાઈમ્સ હોમવર્ક છે, બરાબર. ઓકે, થેન્ક યુ.